સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ 135 બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી, તેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ જ પગલાને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રી હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ 1 મહિનાની અવધિ માટે યોજાશે, જેમાં 30 બહેનોને વિશેષ તાલીમ અપાશે। તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત જરી જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે। આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતાના તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ અંગે પૂર્વ રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશીએ જણાવ્યું કે આ પ્રકારની તાલીમ થકી બહેનો તેમના હસ્તથી બનાવેલા પ્રોડક્ટ રોજગારીની અસીમ સંભાવનાઓને ઊભી કરે છે, જેનાથી બહેનોના હસ્તકૌશલ્યમાં વૃદ્ધિ થાય અને તેમને નવા રોજગારના અવસરો પ્રાપ્ત થાય। આ વર્કશોપ આજથી કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરવામાં આવ્યો છે। પ્રોડ્યુસર કંપની દ્વારા સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે જે 125 વર્ષ જૂની સંસ્થા છે મહેન્દ્રભાઈ કતારગામવાળાની, એ જગ્યા ઉપર કતારગામની બહેનો માટે જે લોકોએ અગાઉ 1 મહિનાની સમર ટ્રેનિંગ લીધી છે એની એડવાન્સ ટ્રેનિંગ અને એની સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની 1 મહિનાની ટ્રેનિંગનું આજથી વર્કશોપ ચાલુ થયું, એનું ઉદ્ઘાટન શરૂ કર્યું। અને એ ઉદ્ઘાટન દરમિયાન જે અમી પ્રોડ્યુસર કંપનીના ભાવનાબેન દેસાઈ દ્વારા તાલીમ અપાશે। ગાંધીનગરથી એક ટ્રેનર આવશે, એ ટ્રેનર બેન એ લોકોને પ્રોડક્ટ ડેવલપ કરતાં શીખવશે। જરી જરદોશીનું જે પરંપરાગત કળા સુરતની ઓળખ છે એ હવે લુપ્ત થતી જાય છે, તો એના આ ઘરે બેઠા એ લોકો બહેનો આત્મનિર્ભર બની શકે, પોતાનું કામ કરી શકે। અત્યારે એ લોકો ચણિયાચોળી, બ્લાઉઝ, સાડી ઉપર નાના નાના બીડ્સ વર્કના કામ કરી રહી છે, પણ એનાથી આગળ વધીને સુરતના જરી જરદોશીની જે ઓળખ હતી, જે ઓળખને આગળ વધારવા માટે પગભર થાય એના માટે એનું 1 મહિનાનું આ તાલીમ શરૂ કરી છે। એની અંદર સુરત જરી એસોસિએશનના દીપકભાઈ ઉકાડિયા, મહેન્દ્રભાઈ, તુષારભાઈનો પણ સપોર્ટ મળે છે, કારણ કે એ લોકોના ટ્રેનિંગ દરમિયાન જે કંઈ ચીજ વસ્તુઓની, તારની, બીડ્સની, કાપડની જરૂર પડે છે એ પણ એ લોકો આપી રહ્યા છે। અને એની સાથે અમી પ્રોડ્યુસર કંપની સરકારની યોજના એટલે હેન્ડીક્રાફ્ટ વિભાગ કેન્દ્રીય સરકારની યોજનાના નેજા હેઠળ આ તાલીમ આપી રહ્યા છે। એ પ્રોડક્ટ જે ડેવલપ થશે 1 મહિના પછી આપણે જોઈશું કે એની અંદર કેટલા પ્રકારની, એટલે લગભગ 20 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરીને એ લોકોને માર્કેટની અંદર મોકલવામાં આવશે। એમાં જેકેટ પર નાના નાના હેન્ડક્રાફ્ટેડ મળી જશે, બોક્સ બનાવી શકાય, ફ્રેમ બનાવી શકાય, જેને ગિફ્ટ આઇટમ કહેવાય, હોમ ફર્નિશિંગની, એવું પણ બનાવવાના માટેની તાલીમ અહીંયા મળશે। નમસ્કાર, હું સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ 6ના કોર્પોરેટર સોનલ સંજય દેસાઈ। આજ રોજ અમે સમર્થ યોજના અંતર્ગત કતારગામમાં અનાથ બાળાશ્રમમાં 30 બહેનોનો એડવાન્સ કોર્સ કે જેમાં એ લોકો એક વખત આગળ શીખી ગયા છે, તો એને વધારે ટ્રેનિંગ આપીને ટીચર બનાવવાના અને એ લોકોને પગભર કરવાના અને વધારે સારું શીખીને એ લોકો સમાજમાં નવું વર્ક કરીને લોકો સુધી પહોંચાડી શકે અને પોતે પણ બીજાને શીખવી શકે। આપણા પૂર્વ રાજ્યકક્ષાના રેલ મંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, જેમણે ખૂબ અથાગ પ્રયત્ન કરીને આ બધી બહેનોને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી જગ્યા પર અગાઉ અમે 3 બેચ કર્યા અને આ 4થો બેચ પણ એમના અંડરમાં અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી હેન્ડીક્રાફ્ટના ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન દેસાઈ, જેઓએ પણ અગાઉ પણ ખૂબ મહેનત કરી હતી અને આ વર્ગમાં એમના તરફથી દરેકને મટીરિયલ આપવામાં આવ્યું છે, એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। સાથે સાથે જરી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ અને તેમની ટીમ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ જરી ડિસ્પ્લે કરી અને કેટલી જાતની જરી હોય અને કયા વપરાશમાં જરી આવી શકે તેની પણ માહિતી આપી। અને અનાથ બાળાશ્રમના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે। તેઓએ અમને રૂમ પ્રોવાઈડ કર્યો છે અને સાથે સાથે બીજી પણ ફેસિલિટીઝ અમને આપી છે, તો આ સૌનો પણ હું આભાર માનું છું। અને ખાસ મારી બહેનો આત્મનિર્ભર બને અને જીવનમાં આગળ વધુ કમાય અને વધુ બહેનોને આત્મનિર્ભર બનાવે, એ હેતુ અમારો અહીંયા પૂરો થાય છે। અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓએ આ સમર્થ યોજના ડિક્લેર કરી અને એના અંતર્ગત સુરતમાં ઘણા બધા વર્ગો થયા છે। અમે એક પોલીસકર્મીનો પણ વર્ક કર્યો છે કે જેમાં પોલીસની વાઈફ હોય, ધર્મપત્નીઓ, તો એ લોકો ઘરે બેસીને શીખે અને પોતે આત્મનિર્ભર બને। એ અમે હમણાં જ અઠવાડિયા પહેલાં જ એક ક્લાસ શરૂ થયો, એમાં પણ માનનીય શ્રી દર્શનાબેન જરદોશે ખૂબ મહેનત કરી અને પોલીસકર્મીની બહેનોને પણ પગભર કર્યા અને અહીંયા પણ કતારગામની બહેનોને પગભર કર્યા। આ સમગ્ર તાલીમ માટે હું
નરેન્દ્રભાઈ મોદીજીનો, માનનીય શ્રી દર્શનાબેન જરદોશનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.